છે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એ પ્રશ્ન એ ક્વેશ્ચન અંદર હતું કે O થી P કાર જાય છે ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલા છે હવે B આપણે પ્રશ્ન એનો ઉકેલ મેળવીશું કાર O થી P અને P થી Q પર પાછી ફરે O થી P અને અહીંયાથી પાછી Q પર ફરે ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો હવે સમયગાળા આપ્યા છે O થી P આટલે સુધી જાય તો આપણે 18 સેકન્ડ લીધો છે 18 સેકન્ડ બરાબર અને P થી Q જ્યારે તે બાકી હતો સમયગાળો આપવાનો તે P થી Q માટે સમયગાળો 6 સેકન્ડ આપ્યો છે આપણને એટલે ટોટલ સમયગાળો જો ગણીએ ને આપણે ગતિનો તો 24 સેકન્ડ થાય કેટલા થાય સમયગાળો 24 સેકન્ડ થાય તો જોઈએ આપણે સરેરાશ ઝડપ ગણી જોઈએ આપણે કે આ ગતિ માટે O થી P અને P થી Q પર પાછી ફરે ત્યારે સરેરાશ ઝડપ કેટલી થશે તો સરેરાશ ઝડપ બરાબર આપણે હવે સૂત્ર પથ લંબાઈ ટૂંકમાં લખી દઈએ છેદમાં સમયગાળો બરાબર ઇઝ ઇક્વલ ટુ ચાલો પથ લંબાઈ કેટલી થશે તો O થી P 360 તો છે જ 360 OP 360 પ્લસ પાછા Q સુધી આવીએ છીએ આપણે એટલે આ 40 ના ગાળા છે ને આ તો 40 એટલે 120 પ્લસ 120 120 બીજા એટલા થશે ઓકે તો થશે આ છેદમાં સમયગાળો કેટલો 24 સેકન્ડ તો ઇઝ ઇક્વલ ટુ 360 પ્લસ 120 ઇઝ ઇક્વલ ટુ 0 6 ને 2 8 અને 3 ને 1 4 480 છેદમાં 24 તો 24 દુ 48 એટલે 20 મીટર પર સેકન્ડ આવ્યો છે બરાબર છે 20 મીટર પર સેકન્ડ આ સરેરાશ ઝડપ આવી છે ચાલો હવે આપણે શોધીશું સરેરાશ વેગ શોધીએ આપણે તો સરેરાશ વેગ આપણે શોધીશું સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો ઇઝ ઇક્વલ ટુ ચાલો સ્થાનાંતર ની અંદર તો આપણે બે જ પોઈન્ટ જોઈએ x2 x1 t2 t1 x2 એટલે અંતિમ સ્થાન RUQ અહીંયા અને પ્રારંભિક સ્થાન અહીંયા x1 લઈએ ચાલો અંતિમ સ્થાન 240 છે માઈનસ પ્રારંભિક સ્થાન 0 છે છેદમાં સમયગાળો જે છે તો કેટલો ટોટલ સમયગાળો આપણે આ 24 સેકન્ડ જ કહેવાય અંદર તો 24 સેકન્ડ લઈએ આપણે તો 240 માઈનસ 0 છેદમાં 24 બરાબર કેટલા થશે 10 મીટર પર સેકન્ડ 10 મીટર પર સેકન્ડ જેવું આપણે આવે છે તમે બુક્સ ની અંદર જોઈ શકો આપણે બરાબર છે કે 10 મીટર પર સેકન્ડ સરેરાશ વેગ મળે છે આપણને આપણો જવાબ સાચો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે કે સરેરાશ ઝડપ આ કેસની અંદર કેટલી આવી 20 મીટર પર સેકન્ડ આવી અને સરેરાશ વેગ જે છે તે કેટલો આવ્યો 10 મીટર પર સેકન્ડ 20 અને 10 જોયું કે એટલે અહીંયા આગળ સરેરાશ ઝડપનું મૂલ્ય જોયું વધારે છે સરેરાશ વેગ કરતા તો આપણો બીજો પોઈન્ટ પણ અહીંયા સાબિત થઈ ગયો કે પહેલા પોઈન્ટમાં આપણે શું લીધેલું કે સરેરાશ ઝડપ સરેરાશ વેગ જેટલું જ મળે તો મળ્યું 20 આની અંદર આપણે સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ કરતા વધુ છે તો તે પણ 20 ને બદલે આ 10 આવ્યું આમાં સરેરાશ વેગનું બરાબર છે તો એ પણ મુદ્દો સાબિત થઈ ગયો હવે એક નાનકડો મુદ્દો તમને હું વાત કરી રાખું વિદ્યાર્થી મિત્રો ઓકે કે O થી P પર જાય છે કાર O થી P પર જાય છે અને O થી P પર જાય છે P થી પાછી અહીંયા ઉપર આવે છે તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થશે તમને ખબર જ હશે તમને ખ્યાલ આવી જ ગયો હશે બધા વિડિયો બરાબર જોતા છે રેગ્યુલર એટલે ખ્યાલ જ આવશે તમને કે O થી P બરાબર છે ને P થી ઉપર પાછા ફરે ત્યારે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું હોય શૂન્ય હોય છે તો પથ લંબાઈનું મૂલ્ય કેટલું થાય તો પથ લંબાઈનું મૂલ્ય અહીંયાથી અહીંયા 360 અને પાછું P થી ઉપર 360 એટલે 720 મીટર એ પથ લંબાઈ થશે કુલ અંતર બરાબર છે તો સ્થાનાંતર 0 છે આ ગતિ માટે તો સરેરાશ વેગ શું આવવાનો શૂન્ય જ આવવાનો બરાબર છે પણ પથ લંબાઈ જે છે તે શૂન્ય મળશે નહીં તો અહીંયા ત્રીજી વાત આપણે આ શીખી ગયા અંદર પહેલી વાત સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સરખા હોય અમુક સંજોગોની અંદર સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગથી વધુ હોય તો તે પણ જોઈ ગયા
સરેરાશ વેગનું મૂલ્ય શૂન્ય હોઈ શકે જ્યારે સરેરાશ ઝડપનું મૂલ્ય શૂન્ય હોઈ શકે નહીં. આ ત્રીજા મુદ્દાની અંદર એ પણ ભણી લીધી વાત આપણે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ મુદ્દાની અંદર સરેરાશ વેગ, સરેરાશ ઝડપ એને ખૂબ જ સારી તેના એક એક પાસા આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો છે. વધુ તમે ટેક્સ્ટ પણ વાંચતા રહેજો અને એને સમજતા રહેજો, વિડીયો રેગ્યુલર જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ. આપણે આગલા સેશનની અંદર પછી આપણે જોઈશું એ ટોપિક આપણો છે તત્કાલીન વેગ, તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ. તો એને આગલા સેશનમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.